હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યા. કે ધોરણ 10 એનું ચેપ્ટર કયું તો કે યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં આપણે શું કરીએ છીએ સ્ટુડન્ટ? તો કે યામ ભૂમિતિમાં આપણે ગહાવીએ. એમાં ક્યાં પૂછ્યું તો કે એમાં સ્વાધ્યાય 7.2 7.2 માં કેટલામો દાખલો એ હમ ખાઈને કહું મને નથી ખબર. પણ એ પેલા આપણા શરીરના મહત્વના અંગ આંખ, નાક, કાન, આ 4 અંગો ખુલી જવા જોઈએ. મતલબ અહીંયા જ આવી જવા જોઈએ તો જ મેળ આવે. અને હજી એક વાર કહું, મેથ્સ ભાઈડાનો વિષય છે, જેના તેનાથી ન થાય. ઓકે માય લવ. એટલે રિયો તો કોન્સેપ્ટ ક્લિયર ન થાય ને, આ બધી વસ્તુ તમારા ગળી ન જાય ને ત્યાં સુધી મૂકીને ના જવાનું. ઓકે સ્વીટી. એટલે મરદ માણસ હોય એ મેથ્સ કરી શકે, જી નથી આવીને ઉઠી ન કરી શકે, એટલે ખાસ ધ્યાન દે. કેટલામું ચેપ્ટર? હજી એક વાર કહું, બોર નહીં થવાનું. મેથ્સ બનાવવાનો વિષય છે સ્વીટાર્ટ. કેનું? તો કે બનાવવાનો. અને બનાવવામાં તમે માસ્ટર, મને ખબર. તમે કેને બનાવો એ મને ખબર. ઓકે સ્વીટાર્ટ, ખાસ ધ્યાન રાખશું કે એક સમભુજ ચતુષ્કોણના શિરોબિંદુઓ ક્રમમાં 3 0 4 5 1 - 4 - 2 ને -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. એક સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. પેલા તો સમબાજુ ચતુષ્કોણ આપેલો એટલે રકમ સમજીએ. ઓકે સ્વીટી, શું છે તો એક સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. મને એટલું જ દોરતા આવડે જેટલું કે તમારા મમ્મી પપ્પા, ના એમાંથી ઘણા શિક્ષક હોઈ શકે. મને એટલું. ઓકે સ્વીટી, ચતુષ્કોણ है એના શિરોબિંદુ શું है તો કે a કૌંસમાં 3 0 b કૌંસમાં 4 ને 5 c કૌંસમાં -1 ને 4 અને d કૌંસમાં -2 ને -1. શું કરવાનું સ્વીટર તો કે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેવો હોય તો સમબાજુ ચતુષ્કોણ. કેવો સ્વીટર? સમબાજુ ચતુષ્કોણ. એના શિરોબિંદુના યામ આપેલા છે a b c ને d. શું આપેલું છે? a b c અને d ના યામ આપેલા છે. ખાસ ધ્યાન રાખશું, ઈઝી છે અને સ્મૂથ દાખલો. ઓકે સ્ટુડન્ટ, 4 બિંદુના યામ આપેલા છે. a ના આપેલા છે, એક b ના આપેલા છે, એક c ના આપેલા છે, એક d ના આપેલા. કમ્પ્લીટ સ્ટુડન્ટ. શું કરવાનું હોય તો કે જો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. 1/2 ગુણ્યા વિકર્ણ એટલે અહીંયાથી અહીંયા આ કેટલું છે? b અને d. તો કે bd ગુણ્યા બીજું કેટલું છે તો કે આ a ને c. કમ્પ્લીટ સ્પીડ. વિકર્ણનો ગુણાકાર એટલે કે આ છેડાથી આ અને આ છેડાથી આ બેનો ગુણાકાર ac ગુણ્યા bd. કેનું ક્ષેત્રફળ સ્પીડ? તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. 6ઠા 7મા માં આવે આ સૂત્ર. ઓકે સ્પીડ, ખાસ ધ્યાન રાખશું. હવે વિકર્ણ bd છે અને બીજું AC. પણ BD અને AC ની વેલ્યુ આપેલી નથી. તો સૌ પ્રથમ શું કરશે આપણે સ્વીટર? BD મેળવશું અને પછી શું કરશું? AC મેળવશું. કેવી રીતના BD ને AC મેળવશું? તો કે અંતર સૂત્ર દ્વારા. BD હોય તો B માંથી D બાદ કરવાનો, AC હોય તો A માંથી C બાદ કરવાનો. બોર નથી થવાનું. ઓકે સ્વીટર, આપણે ચકાચકી વાળી વાર્તામાં જ્યાં પહોંચે અહીંયા આપણે હમણાં જરીક કરી, પણ પેલા રકમ સમજી લે. સમજી ગયું સ્વીટી? શું કરશું તો કે BD શોધવું હોય તો B અને D માં અંતર સૂત્ર લગાડવાનું. AC શોધવું હોય સ્વીટહાર્ટ તો કે A અને C માં અંતર સૂત્ર લગાડવાનું. કે BD હોય તો BD નો વર્ગ બરાબર x1 - x2 વાળું અને y1 - y2 વાળું સૂત્ર જે આવે ને. અને AC હોય સ્વીટહાર્ટ તો કેવું? AC માં. ખાસ ધ્યાન રાખશું. a કૌંસમાં 3 0 b કૌંસમાં 4 5 c કૌંસમાં -2 -1 અને d કૌંસમાં કેટલું? સોરી, d કૌંસમાં -2 -1 અને c કૌંસમાં -1 ને 4. 3 0 4 5. a કૌંસમાં કેટલા છે? 3 0. b કૌંસમાં કેટલા છે સ્વીટહાર્ટ? 4 5. c કૌંસમાં કેટલા છે અને d કૌંસમાં કેટલા છે? તો કે c કૌંસમાં છે -1 ને 4. -1 ને 4. અને d કૌંસમાં કેટલા છે સ્વીટહાર્ટ? તો કે -2 અને -2. આ ક્રમિક શિરોબિંદુ છે એટલે સમબાજુ એટલે બધી બાજુ કેવી હોય? સરખી. તો આ A, આ B, આ C અને આ D. a કૌંસમાં કેટલા છે સ્વીટહાર્ટ? 3 0. b કૌંસમાં કેટલા છે તો કે 4 ને 5. c કૌંસમાં કેટલા છે? -1 ને 4. d કૌંસમાં કેટલા છે સ્વીટહાર્ટ? -2 અને -1. સમબાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે.
તો હિન્ટમાં શું આપેલું હોય તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. વિકર્ણ એટલે શું સ્વીટ? તો કે વિકર્ણ એટલે એક આ એસી. હવે સૌથી પહેલા શું કરશું સ્વીટી? તો કે સૌથી પહેલા આપણે એસી મેળવશું. તો એ લખવાનું એસી નો વર્ગ બરાબર વિકર્ણ મેળવવું હોય તો શું આ x1 - x2 નો વર્ગ. એસી માટે જ ખાલી આ a3 0 અને c -1 ને 4. પહેલા સૂત્ર લખી લે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ઓકે સ્વીટી, અહીંયા સુધી કમ્પ્લીટ. હવે હું તો કે આ એસી નો વર્ગ એમનો બરાબર x1 એટલે a માંથી આ જોવાનું કેટલું 3 ઓછા x2 એટલે c માંથી આ જોવાનું કેટલું સ્વીટ ઓછા 1 એનો વર્ગ પ્લસ y1 એટલે આ જોવાનું 0 ઓછા y2 કેટલા સ્વીટ 4 તો અહીંયા 4 એનો વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો આ એસી નો વર્ગ બરાબર આ બે માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય તો કે 3 ને 1 કેટલા 4 તો 4 નો વર્ગ પ્લસ 0 માંથી 4 જાય તો કેટલા ઓછા 4 તો ઓછા 4 નો વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો એસી નો વર્ગ બરાબર 4 નો વર્ગ 16 પ્લસ 4 નો વર્ગ 16. એસી નો વર્ગ બરાબર 16 ને 16 કેટલા થાય સ્વીટી 32 થાય. તો એસી બરાબર બે બાજુ વર્ગમૂળ લઈ લે તો આ શું થઈ જાય વર્ગમૂળમાં 32 અને 32 ના ભાગ પડે 16 ગુણ્યા 2. 16 નો વર્ગમૂળ કેટલો થાય સ્વીટી તો કે 16 નો વર્ગમૂળ 4 થાય 2 એમનો એટલે 4 વર્ગમૂળમાં 2. આ થઈ ગયું એસી કમ્પ્લીટ સ્વીટી. શું કર્યું સમજાઈ ગયું? કાંઈ નથી, ખાલી રમત છે સાદું રૂપ આપવાનું, ખાલી ઈઝી પીઝી અને સ્મૂથ સ્ટેપ. કમ્પ્લીટ સ્વીટી ખાસ ધ્યાન રાખશું. પેલા શું કરવાનું તો કે વિકર્ણો શોધવાના. ક્યાં છે આ એ ને સી. તો અહીંયા એ સી હે તો એસી નો વર્ગ આ એનું સૂત્ર. ઓકે સ્વીટી. હવે બીજું વિકર્ણ કયું છે તો કે બી ને ડી. તો અહીંયા શું લખવાનું બીડી નો વર્ગ. કઈ કરવાનું નથી, બી માંથી ડી બાદ કરવાનું. આ 4 પછી ઓછા અને ઓછા 2. 4 પછી સૂત્રનો ઓછા આવશે અને પછી ઓછા 2 એનો વર્ગ પ્લસ 5 પછી સૂત્રનો ઓછા અને ઓછા 1 તો 5 સૂત્રનો ઓછા અને ઓછા 1 નો વર્ગ. કમ્પ્લીટ સ્વીટી ખાસ ધ્યાન રાખશું. ઈઝી પીઝી અને સ્મૂથ દાખલો કોઈ છે એની રમત છે ખાલી અને રમવાની છે. ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખશું. આ માઇનસ માઇનસ પ્લસ આઈ માઇનસ માઇનસ પ્લસ તો કે બીડી નો વર્ગ બરાબર 4 ને 2 6 નો વર્ગ કૌંસમાં 5 ને 1 6 નો વર્ગ. બીડી નો વર્ગ બરાબર 6 નો વર્ગ કેટલો થાય સ્વીટ 36 પ્લસ 6 નો વર્ગ કેટલો થાય સ્વીટ 36. તો બીડી નો વર્ગ બરાબર 36 36 કેટલા 72. તો બીડી બરાબર બે બાજુ વર્ગમૂળ લઈ તો શું થઈ જાય વર્ગમૂળમાં 72. 72 ના ભાગ શું પડે સ્વીટ તો કે 36 ગુણ્યા 2. હવે જો ખાસ ધ્યાન રાખજો 36 હોય એનું વર્ગમૂળ કેટલું થાય સ્વીટી 6 અને વર્ગમૂળમાં 2 એમનું એટલે 6 વર્ગમૂળ 2. અહીંયા સુધી કમ્પ્લીટ. વિકર્ણનો જવાબ મળી ગયો. એસી બરાબર શું મળ્યું સ્વીટી તો કે 4 વર્ગમૂળ 2 અને બીડી બરાબર શું મળ્યું સ્વીટ તો કે 6 વર્ગમૂળ 2. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલી વાત તમારા મગજમાં ઉતરી ગઈ? કઈ નથી. બોર થતો હોય તો બોર નથી થવાનું, સમજવાનું, માત્ર સમજવાનો વિષય છે. જેમ જેમ તમે તમારા પ્રિય પાત્રને સમજાવતો હોય ને એમ જ આ સમજવાનું. એ પ્રિય પાત્ર તમારો પાકો ફ્રેન્ડ હોઈ શકે. ઓકે સ્વીટી સમજી ગયો મારી લો? કઈ નથી, ઈઝી પીઝી સ્મૂથ દાખલો. અને માત્ર મેથ્સમાં શું કરવાનું તો કે માત્ર ફોકસ કરવાનું, માત્ર ફોકસ અને પ્રેક્ટિસ કરવાની. ઓકે સ્વીટી ઈઝી પીઝી હોય સ્મૂથ હોય કઈ ન હોય, ખાલી એક બે વસ્તુ સમજી લ્યો એટલે આખો દાખલો. દાખલાના પ્રાણ શું હોય તો કે રકમ સમજવાની. રકમ સમજે એટલે દાખલો ઓટોમેટિક આપણે એમાં કોઈ જાતનો પ્રશ્ન ન. સમજાઈ ગયું? હવે વિકર્ણ મળી ગયા તો સૂત્ર શું હતું તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. તો વિકર્ણ શું હોય સ્વીટ તો કે એસી ગુણ્યા બીડી. તો કે સૂત્ર શું થાય તો કે 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી. સમજાઈ ગયું? તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ એટલે એસી ગુણ્યા બીડી. અહીંયા સુધી કમ્પ્લીટ. 1/2 એમનો એસી કેટલું હોય સ્વીટ તો કે 4 વર્ગમૂળ 2 આવ્યું છે અને બીજું કેટલું આવ્યું 6 વર્ગમૂળ 2. તો કે એસી ની જગ્યાએ કેટલા થઈ જાય સ્વીટી 4 વર્ગમૂળ 2 અને બીડી ની જગ્યાએ કેટલા થઈ જાય 6 વર્ગમૂળ 2. અહીંયા સુધી બધું કમ્પ્લીટ. આ 1/2 એમનો ગુણ્યા આ 4 અને 6 તો
કે 4 ગુણ્યા 6 અને વર્ગમૂળ 2 વાર હોય તો ખાલી થઈ જાય બગડો. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરી તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર કેટલા થાય તો કે વર્ગમૂળમાં 4. 4 નું વર્ગમૂળ કેટલું સ્પીડી 2. તો આ 2 નો શું થઈ ગયું આનો અને આનો ગુણાકાર 2 થઈ ગયા. આ 2 શું થયા કેન્સલ થઈ ગયા કે આ 2 ભાગાકારમાં આ ગુણાકારમાં એટલે 2 ઉડી ગયા. હવે વધ્યું હું તો કે 4 ગુણ્યા 6 ગુણ્યા 1 એટલે 6 ચોક 24. સેમી હોય તો સેમી નો સ્ક્વેર, મીટર હોય તો મીટર નો સ્ક્વેર. ક્ષેત્રફળમાં એવું આવે અથવા ચોરસ એકમ લખો તોય. ઓકે સ્વીટર, ઈઝી પીઝી અને સ્મૂથ દાખલો. મેથ્સ થી બોર નહીં થવાનું. સમજાઈ ગયું સ્વીટર? ઈઝી, હાવ ઈઝી દાખલો. બોર થતા હો તો નહીં થવાનું. આપણે ચકાચકી વાળી વાર્તામાં ક્યાં પૂછ્યા હતા તો કે ચકો ક્યાં ગયો તો કે ખીચડી બળી એટલે ચકો ગયો ગામમાં, આજુબાજુમાં બધી જગ્યાએ ફર્યો પણ એને ક્યાંય બીજે ખાવાનો મેળ પડ્યો નહીં. મેળ ન પડ્યો એટલે ઘરે આવ્યો. એટલામાં ચકી ક્યાં ગઈ હતી તો કે ચકી ગઈ હતી એના બાજુના ઘરે બેહવા ગઈ હતી. તમને તે શું થયું તો કે ચકી આજુબાજુ નજર કરી એટલે ચકી દેખાણી નહીં. તે એના મગજમાં શું થયું XYZ કે માઈ ગયું લાવને કે ગામમાં જડ્યું નહીં તો હવે ચકી નથી તો હું ખાઈ લઉં ને પછી ચકીને કહી દે કે મને કઈ ખબર નથી. સમજાઈ ગયું? ચકે બરાબર કાઢી ખીચડી ક્યાં તો કે થાળીમાં ખાધી. ઓલી થાળીમાં લીધી ને બરાબર પેલો બટો ખાધો ને ચકી ના આવી. જરીક તો ચાલો બરાબર બીજો બટો ખાધો ને ચકી ન આવી. બરાબર ત્રીજો બટો ખાધો ને ચકી ના આવી. દીકરો કે ડાયરેક્ટ ન આવે. પછી શું થયું તો કે ચોથો બટો ખાધો ને ચકી હજી ના આવી. દીકરો પાંચમા બટે ન આવી. કમ્પ્લીટ સ્પીડ. છઠ્ઠા બટે ન આવી. સાતમો બટો જેવો ખાધો ને ખીચડી પૂરી થઈ ગઈ પણ ચકી આવી નહીં. હવે આગળની વાત ક્યાં જોઉં તો કે આગળની વાત આપણે જોઉં આગલા પાઠમાં. ખાસ ધ્યાન રાખશું બોર નથી થવાનું. અહીંયા ખાસ ધ્યાન રાખી શું કરવાનું સ્વીટ સમબાજુ ચતુષ્કોણ આપેલું હોય ત્યારે શું કરવાનું માની લઉં તો કે વિકર્ણો શોધી લેવાના. ક્યાં ક્યાં વિકર્ણો એટલે અહીંયાથી આ અને અહીંયાથી આ તો કે A અને C. તો કે AC નો વર્ગ બરાબર આ શું તો કે અંતર સૂત્ર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે જો ખાસ ધ્યાન રાખશે AC એટલે આમાંથી આ બાદ કરવાનું 3 પછી સૂત્રનો ઓછા નો ઓછા 1 0 - 4 નો વર્ગ. આ બે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. તો કે 3 ને 1 4 નો વર્ગ. 0 માંથી 4 જાય તો ઓછા 4 નો 4 નો 16 4 નો 16 16 ને 16 32 32 નું વર્ગમૂળ કાઢી તો શું આવે 4 વર્ગમૂળ 2. હવે બીજું શું આવે તો કે બીજો વિકર્ણ હોય B અને D. તો B માંથી 4 પછી સૂત્રનો ઓછા નો ઓછા 2 નો વર્ગ પછી 5 સૂત્રનો ઓછા અને ઓછા 1 નો વર્ગ. ઓકે સ્વીટી 4 ઓછા ઓછા વધતા એટલે 4 ને 2 6 નો વર્ગ 5 ઓછા ઓછા વધતા 5 ને 1 6 નો 6 નો 36 6 નો વર્ગ 36 36 36 72 72 નું વર્ગમૂળ કાઢી તો કેટલો આવે સ્વીટા 6 વર્ગમૂળ 2 આવે. ઓકે મહિલો અહીંયા સુધી બધી વસ્તુ તમારા ઉતરી ગઈ કે ગળી ગઈ કમ્પ્લીટ સ્વીટા. હવે શું કરવાનું તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું. તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આ શું થાય 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2 આવે. D1 મતલબ પેલું વિકર્ણ, D2 એટલે બીજું વિકર્ણ. 1/2 ગુણ્યા D1 है AC, D2 है BD. 1/2 D1 ની વેલ્યુ કેટલી તો કે 4 વર્ગમૂળ 2, D2 ની વેલ્યુ કેટલી તો કે 6 વર્ગમૂળ 2. ઓકે સ્વીટહાર્ટ અહીંયા સુધી કમ્પ્લીટ. આ 1/2 એમનો 4 એમનો 6 એમનો બે વખત વર્ગમૂળ 2 હોય તો ખાલી બગડો થઈ જાય. આ બગડો ગયો. વૈધું હું 6 4 ને 1 6 ચોક 24. સેમી હોય તો સેમી નો વર્ગ, મીટર હોય તો મીટર નો. જો એકમ ન આપેલા હોય તો લખી નાખવાનું ચોરસ એકમ. ઓકે સ્વીટહાર્ટ, ઈઝી પીઝી અને સ્મૂથ ડા. આ સ્વાધ્યાયનો લગભગ લાસ્ટ ડા. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ઈઝી સ્મૂથ અને મજા આવે એવો દાખલો. એક ફેરામાં તમારા ગળી જાય ને એવો દાખલો કે મગજમાં એક ફેરામાં ગળી જાય ને એવો દાખલો સ્મૂથ બનાવો. એટલું સ્મૂથ છે ને સ્વીટહાર્ટ કાંઈ નથી. મસ્ત એ પ્રેક્ટિસ કરવાની છે. અને આપણે ઓનલાઈન શા માટે આવ્યા ખબર છે ને તો કે 50 રૂપિયામાં મેથ્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સાયન્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળવું જોઈએ અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળવું જોઈએ. ઓકે સ્વીટહાર્ટ, 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટનો કોમ્બો 1 મહિના માટે મળવો જોઈએ કે 200 રૂપિયામાં 4 સબ્જેક્ટ પર મંથ. ઓકે સ્વીટહાર્ટ, એટલે કોઈ સોશિયલ સાયન્સ કે અંગ્રેજીના બ્રધર અથવા સિસ્ટર જાણીતા હોય ને તો આપણા જેવા જોઈ ગાંડા આવશે મજા પણ જોહે ગાંડા. ઓકે સ્વીટી, ઈચ્છા હોય
ચટપટતી હોય, લેટ્સ ડુ ઇટ. ઓકે સ્વીટી, મસ્ત ઈઝી પીઝી. અને પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. એક દાખલા પાછળ 2, 5, 15, 1.5 મિનિમમ 50 વખત તો ભાગીએ અને ભાગીએ. 50 વારમાં કોઈ દાખલો ન આવડે તો એ દાખલો ગયો એની કોમ્પ્લેક્સ સ્વીટ. આ જે દાખલો કર્યો એ આવડી ગયો હોય ને તો આઈ લવ યુ. અને જો તમને ના આવડ્યો હોય ને તો દીકરા તમારો જ વાંક, આપણો જરીએ નથી. સમજાઈ ગયું? પણ જો તમને ના આવડ્યો હોય તો એવું બની શકે તમારું ધ્યાન ના હોય. હું તો કાયદેસર કરો, મારો જરી વાંક જ નથી. એવું નહીં. તમારા શરીરના મહત્વના આંખ, નાક, કાન આ 4 ખુલ્લું હોય અને છતાંય ન આવડું હોય અને તમારું ફોકસ અહીંયા જ હોય ને સ્વીટાર્ટ, તો પછી મારો જ વાંક. તો આઈ એમ સોરી બાબુ. ખબર સ્વીટાર્ટ, તમારું ધ્યાન અહીંયા હોય, તમે શીખવાના ઈરાદાથી જ બેઠા હો અને છતાંય ન આવડું ને તો મારી વાત છે. તો આઈ એમ સોરી બાબુ. ઓકે સ્વીટાર્ટ. અને અહીંયા સુધી રહ્યા હો, આવડી ગયું હોય, મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થયા હોય, તમારા તાર ખુલી ગયો હોય સ્વીટાર્ટ, તો આઈ લવ યુ. અને હવે જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.